ટોપિક ભણવા જઈ રહ્યા છે જે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને JEE અને નીટના કોન્સેપ્ટમાં પણ તમને ખૂબ જ સરળતા રહેશે. તો આને સમજવાનો પ્રયત્ન કરજો અને પૂરેપૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરજો. તો ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર આજે આપણે ભણીશું કંડક્ટર એટલે કે સુવાહક. અને આ સુવાહકોની લાક્ષણિકતા આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકને અનુલક્ષીને એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રને અનુલક્ષીને જોવાની છે. તો જોવાનો પ્રયત્ન કરીએ પોઈન્ટ વાઇઝ. તો ફર્સ્ટ પોઈન્ટ છે કે જો સુવાહકોની વાત કરતા હોય તો પહેલો આપણા મગજમાં એવો ખ્યાલ આવવો જોઈએ કે એની પાસે પુષ્કળ પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે ફ્રી ટુ મૂવ. એને તમે જરાક પણ ડ્રીવન ફોર્સ આપશો એટલે એ ફ્લો કરવા માંડશે. એ ત્રીજા ચેપ્ટરમાં આપણે એને ખૂબ જ અગત્ય રીતે ભણીશું અને જ્યારે પ્રવાહની વાત કરીશું ત્યારે એને ડિટેલમાં સ્ટડી કરીશું. રાઈટ? પણ આટલું અત્યારે મગજમાં રાખો. નંબર 2 કે જે સુવાહકોનું જે પૃષ્ઠ હોય એ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તન કરે. બરાબર છે? આનો મતલબ શું થયો કે જે પણ તમે કંડક્ટર લેશો એ કંડક્ટરની સરફેસ ઉપર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન નીકળતી હશે એ દરેક પોઈન્ટને પરપેન્ડિક્યુલર હશે. એટલે કે દરેક નાના નાના સેક્ટર એરિયા તમે સિલેક્શન કરશો તો એને લંબરૂપે પસાર થતી હશે. રાઈટ? તો ત્રીજો મુદ્દો મળી ગયો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા કોને પરપેન્ડિક્યુલર હોય? તો કે સુવાહક પૃષ્ઠને લંબ હશે. ક્લિયર છે મિત્રો? આટલી વાત નોટ કરી લો, પછી આપણે આગળ ચાલવાનો પ્રયત્ન કરીએ. રાઈટ? પહેલા શું કીધું કે સુવાહકોની જ્યારે પણ ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે સુવાહકો એ ઘણા બધા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. સુવાહકોનું પૃષ્ઠ એ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તન કરે. એનો અર્થ એવો થયો કે એના પૃષ્ઠના દરેક બિંદુએ પોટેન્શિયલ ઇક્વલ હોવું જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર રેખા સુવાહક પૃષ્ઠને લંબ હશે. સુવાહકની ચર્ચા આપણે વિદ્યુત ક્ષેત્ર જે ભણી રહ્યા છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર એને આધારે કરી રહ્યા છે. ધ્યાન રાખજો મિત્રો. આગળ જોવાનો પ્રયત્ન કરીએ. નંબર 4. આનો અર્થ એવો થયો, સમજવાનો પ્રયત્ન કરો. ટોપિક નંબર 3 માં જોયું કે મારી પાસે એક કંડક્ટર છે સુવાહક. રાઈટ? એના પર મેં ચાર્જ એપ્લાય કર્યો છે Q જેટલો. કેટલો? Q જેટલો. તો જો દરેક બિંદુ આપણે જો અહીંયાથી હું વિદ્યુત ક્ષેત્ર રેખા વિચારીશ તો આટલા જે નાના મોટા સેગમેન્ટ છે એને લંબરૂપે હશે. એવી રીતે અહીંયાથી પણ લંબરૂપે હશે, અહીંયાથી પણ લંબરૂપે હશે, અહીંયાથી પણ લંબરૂપે હશે. બહારની તરફ એટલા માટે કહે છે કે એને પોઝિટિવ ચાર્જ લીધો છે. ક્લિયર છે મિત્રો? ચાલો નંબર 4. ટોપિક નંબર 4 ની ચર્ચા કરીએ અને સુવાહક વિશે વિચારતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે સુવાહકની પૃષ્ઠની બહારના બિંદુએ નજીકના બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય એટલે કે E નું મૂલ્ય કેટલું હશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. અને જો આને સદિશ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો લખી શકીએ સદિશ E સિગ્મા અપોન એપ્સિલોન નોટ n કે. ક્લિયર છે આટલી વાત? આને આપણે સાબિત પણ કરીશું પણ અત્યારે આ મુદ્દો નોંધવા જેવો છે. નોંધી લો. રાઈટ? નંબર 5. જો પાંચમા નંબરના મુદ્દાની ચર્ચા કરતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રવેશતી નથી. આનો સીધો અર્થ શું થાય કે જે પણ આપણી પાસે કંડક્ટર હશે એની અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય કેટલું હશે? 0 હશે. E = 0. કોઈ પણ સુવાહક હોય એના અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય કેટલું હશે? 0 હશે. અચ્છા, તો એક સવાલ ઉત્પન્ન થાય કે આના પર ચાર્જ કેવી રીતે એપ્લાય થતો હશે એ પણ જોવાનો પ્રયત્ન કરીએ. પોઈન્ટ નંબર 6.
ચોથા પોઈન્ટની ચર્ચા કરીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર. રાઈટ? તો શું કહી શકીએ ભાઈ કે કોઈ પણ મારી પાસે કંડક્ટર હોય, જો એના ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરું તો એ બધા જ વિદ્યુતભારો એ શું કરશે કે એની વચ્ચે એક અપાકર્ષણ બળ ઉદ્ભવશે અને દરેક વિદ્યુતભારો સપાટી ઉપર એકત્ર થશે. એટલે કે સપાટી ઉપર પૃષ્ઠ ઉપર શું થશે? એમ્પિયર થશે. ક્લિયર છે? અચ્છા, જો આની અંદર આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ કંડક્ટર છે અને એની અંદર કેવિટી હોય તો કેવિટીનો અર્થ એવો થાય કે બખોલ. રાઈટ? અને બખોલમાં તો પહેલેથી કોઈ ચાર્જ નથી અને પછી આપણે કોઈ ચાર્જ ક્યુ ટોટલ ચાર્જ એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ, પ્રસ્થાપિત કરવાનો, રાઈટ? તો એ પણ ક્યાં સપાટી ઉપર જમા થશે. જો બખલની અંદર પહેલેથી કોઈ ચાર્જ જમા હોય, જો ચાર્જ હશે, જો પહેલેથી કોઈ ચાર્જ મૂકવામાં આવે તો ઇનર સરફેસ પર પણ કોઈ વિદ્યુતભાર ઇન્ડ્યુસ થશે અને આઉટર સરફેસ પર પણ કોઈ વિદ્યુતભાર ઇન્ડ્યુસ થશે. ક્લિયરિટી આવે છે? આગળના ટોપિક જોઈએ. ઉતારતા જજો અને સ્ક્રીનશોટ લેતા જજો મિત્રો. રાઈટ? ઓકે, પોઈન્ટ નંબર 8. વિચારો કે જો મારી પાસે બે કંડક્ટર હોય, રાઈટ, અને એકના ઉપર ચાર્જ એપ્લાય થયો છે Q1 અને બીજો એક કંડક્ટર છે એના પર ચાર્જ એપ્લાય થયો છે Q2. હવે જો આ બંનેને હું કનેક્ટ કરી દઉં તો શું થશે? તો ચાર્જ ફ્લો થશે. એટલે કે વિદ્યુતભાર એક સુવાહક પરથી બીજા સુવાહક પર જશે. પણ એ કઈ પરિસ્થિતિમાં? તો કે હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ તરફ ચાર્જ ફ્લો થશે. અહીંયા ધ્યાન આપજો મિત્રો, વધારે વિદ્યુતભારથી ઓછા વિદ્યુતભાર તરફ ચાર્જ ફ્લો નથી થતો. ડ્રીવન ફોર્સ જે અપાય છે વિદ્યુતભારને એ છે પોટેન્શિયલ ડિફરન્સ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આધારે હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ પર ચાર્જ ફ્લો થશે. ક્યાં સુધી થશે? જ્યાં સુધી નંબર 1 કંડક્ટરનો ધારો કે પોટેન્શિયલ V1 કહીએ અને આનું પોટેન્શિયલ કહીએ V2, તો જ્યાં સુધી V1 V2 ના થઈ જાય ત્યાં સુધી આ ચાર્જ ફ્લોની પ્રોસેસ કેવી થશે? ચાલુ રહેશે. ક્લિયરિટી આવે છે? આગળનો પોઈન્ટ જોવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો, સમજો બરાબર. ધારો કે મારી પાસે કોઈ કંડક્ટર છે અને એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર તરીકે લીધું છે, એટલે કે આઇસોલેટેડ સિસ્ટમ છે. આ એક કંડક્ટર, રાઈટ, એના પર ચાર્જ પ્લસ ક્લિયર. હવે જો હું આને ગ્રાઉન્ડેડ કરી દઉં તો આ સમગ્ર ચાર્જ એ અર્થિંગ થઈને પૃથ્વીમાં ફ્લો થઈ જશે. એનો અર્થ એવો થયો કે Q 0 રહેશે સુવાહક પર અને પોટેન્શિયલ પર એનું કેટલું થઈ જશે? 0 થઈ જશે. પણ આપણે કોની વાત કરી રહ્યા છે? આઇસોલેટેડ સિસ્ટમ, એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર. રાઈટ? જો બીજો કોઈ કંડક્ટર આની નિયરબાય હોય અને પછી એને આપણે અર્થિંગ કરીએ તો એનું પોટેન્શિયલ તો 0 થશે પણ ચાર્જ 0 થાય એવું કહી શકાય નહીં. ક્લિયરિટી આવે છે? ચાલો આગળ જોવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે જોઈ ગયા હતા કે ભાઈ સુવાહકના સરફેસના નજીકના વિસ્તારમાં E નું મૂલ્ય કેટલું હોય? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. રાઈટ? તો એ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મારી પાસે એક કંડક્ટર બોડી છે, રાઈટ, એના પર ચાર્જ એપ્લાય થયો છે પોઝિટિવ અને એની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે સિગ્મા. કેટલી છે? સિગ્મા. અચ્છા, હવે હું એક નાનો અમથો સેગમેન્ટ વિચારીશ એનું, રાઈટ, અને આ નાના અમથા સેગમેન્ટ માટે એક હું ગૌસિયન પૃષ્ઠ વિચારીશ. તમે ગૌસ તો ભણી ચૂક્યા છો મિત્રો,
તો મેં એક નળાકાર ગૌસિયન પૃષ્ઠ એટલે કે ગૌસિયન સરફેસ વિચારી છે, રાઈટ? ગૌસિયન સરફેસ ક્લિયર છે? એક નળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચારી છે. હવે આપણને ખબર જ છે કે ભાઈ સુવાહકની અંદર જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ દરેક પૃષ્ઠને લંબ રૂપે હોય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા કે આ તરફની દિશામાં હશે, રાઈટ? લાઈક ધેટ. ક્લિયર છે? અચ્છા, જુઓ અહીંયા તો આ પૃષ્ઠ 1 શું એનું ફ્લક્સ આપણે લઈ લઈએ phi1, આ પણ પૃષ્ઠ છે એનું ફ્લક્સ લઈ લઈએ phi2, આ સપાટીનું ફ્લક્સ લઈ લઈએ આપણે phi3 અને આ સપાટીનું ફ્લક્સ લઈ લઈએ phi4. ક્લિયર? તો એકોર્ડિંગ ટુ ગૌસ લો એટલે ગૌસના નિયમના આધારે શું લખી શકીએ કે ટોટલ ફ્લક્સ is equal to q in upon epsilon naught. આ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ચૂક્યા. ક્લિયર છે? હવે અહીંયા વિચારવાનો પ્રયત્ન કરો કે ટોટલ ફ્લક્સ કેટલું થાય? phi1 phi2 phi3 phi4 is equal to q in upon epsilon naught. કેમ કે આ સપાટીને કારણે આ સપાટીને કારણે આ સપાટીને કારણે અને આ સપાટીને કારણે. હવે જુઓ વિદ્યુત ક્ષેત્ર તો આ તરફ જ છે, રાઈટ? તો આ સપાટીને કારણે એરિયા વેક્ટર એટલે કે ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને પરપેન્ડિક્યુલર હોય, તો એરિયા વેક્ટર પણ આ બાજુ હશે, રાઈટ? એવી જ રીતે આ સપાટીને એરિયા વેક્ટર પરપેન્ડિક્યુલર એટલે આ બાજુ હશે a4, આ a1 કહીએ, રાઈટ? આ તો છે જ આપણી પાસે. ક્લિયર છે? આ સપાટીને પરપેન્ડિક્યુલર આ રીતે હશે એરિયા વેક્ટર a3, આ સપાટીને એરિયા વેક્ટર આ રીતે પરપેન્ડિક્યુલર હશે a2. ક્લિયર? હવે તમે ધ્યાનથી જો વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ તરફ જ છે, રાઈટ? તો ફ્લક્સ phi આપણે ભણી ગયા હતા સદિશ E ડોટ સદિશ A, રાઈટ? તો આ કન્ડિશનની અંદર cos 0 થાય છે એટલે કે ફ્લક્સ આપણને EA જેટલું મળે છે. જ્યારે આ કન્ડિશનની અંદર E અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. તો cos 90 ની કિંમત કેટલી થાય? 0. તો અહીંયા ફ્લક્સ phi3 કેટલો મળશે? 0. એવી જ રીતે ફ્લક્સ phi4 પણ કેટલો મળશે? 0 મળશે. ક્લિયર છે? એવી જ રીતે આપણને આ બંને ક્ષેત્રફળને લીધે શું એક જ મળે છે? કેમ કે અહીંયા તો ઇલેક્ટ્રિક ફીલ્ડ અંદરની તરફ કેટલી હોય? 0 હોય. તો આ phi2 પણ કેવું થશે? 0 થશે. ધેટ મીન્સ phi2 phi3 અને phi4 ની વેલ્યુ કેટલી થાય છે? 0. તો phi1 આપણને મળે છે E area vector is equal to q in upon epsilon 1. ક્લિયર છે આટલી વાત? હવે અહીંયા ધ્યાનથી જોજો એરિયા કેટલો લીધો છે આપણે? નાનો અમથો એરિયા વિચાર્યો છે. આ એરિયાને હું ds તરીકે લખી શકું, નાનો અમથો સેગમેન્ટ. તો અહીંયા E ds લખી શકું. અચ્છા, આ ds ઉપર ચાર્જ કેટલો હશે? ગૌસિયન સપાટીની અંદર રહેલો ચાર્જ એટલે q in. સમગ્ર ચાર્જની ગણતરી લેવાની નથી. તો આ નાનો અમથો ચાર્જ કેટલો મળશે આપણને? સિગ્મા પૃષ્ઠ ઘનતા ds જેટલો, રાઈટ? તો આપણે વેલ્યુ પુટ કરીએ E ds is equal to sigma into ds upon epsilon naught, right? તો E ની વેલ્યુ મેળવવાનો પ્રયત્ન કરીએ તો sigma upon epsilon naught ds by ds એટલે પોતે પોતાનું વિકલન કરે તો આન્સર કેટલો મળે? 1 મળે. તો અહીંયા ધ્યાન આપો તો E ની વેલ્યુ કેટલી મળી ગઈ? sigma upon epsilon naught. આપણે પ્રૂવ કરી દીધું કે નજીકના વિસ્તારમાં ગમે તે બિંદુ આગળ સુવાહકની એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? મૂલ્ય સિગ્મા અપોન એપ્સિલોન નોટ. અને જો દિશાની ચર્ચા કરીએ તો સિગ્મા અપોન એપ્સિલોન નોટ n કેપ, જ્યાં n કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. ક્લિયર થયું આટલું? તો આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ મિત્રો, રાઈટ? ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપજો. હવે આપણે જોવાનો પ્રયત્ન કરીશું ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેશર. એનો અર્થ શું થયો? તમે વિચારો, એની પ્રથમ મિત્રો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેશર પ્રેશર એટલે શું? તો પ્રેશરની વાત કરીએ તો આપણે ભણી ગયા છે F perpendicular upon area, એટલે કે ક્ષેત્રફળને લંબ રૂપે લાગતું બળ હોય, રાઈટ? તો એને આપણે શું કહી શકીએ? પ્રેશર કહી શકીએ.
રાઈટ. તો પ્રેશર મેળવવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો અહીંયા બરાબર. મારી પાસે એક સુવાહક છે, એના પર ચાર્જ એપ્લાય થયો છે, ત્યારે પોઝિટિવ ચાર્જ એપ્લાય કરી દીધો. એની ઉષ્ટ ઘનતા લઈ લીધી આપણે સિગ્મા, રાઈટ. એક નાનો અમથો સેક્શન ફરીથી વિચારીએ ds જેટલો. ક્લિયર. તો આ s જેટલા નાના અમથા સેક્શનને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા બહારની તરફ શું આ તરફ હશે, es જેટલી, રાઈટ. કેમ કે પોઝિટિવ ચાર્જ છે. તેવી જ રીતે અંદરની તરફ પણ હશે, રાઈટ, es જેટલી. પણ આ સેક્શન સિવાય જે બાકીનો જે ભાગ છે એના વિશે વિચારો. એ બાકીનો ભાગ જો અહીંયા કવર કરું છું પિંક લાઈન થી, એક આ બાકીનો જે પોર્શન છે, રાઈટ. તો આ બાકીના પોર્શનમાં એના લીધે પણ એક ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે. અચ્છા, એ ઇલેક્ટ્રિક ફીલ્ડ શું આ તરફ હશે, બહારની તરફ, ઓફકોર્સ. અને અંદરની તરફ આ ઇલેક્ટ્રિક ફીલ્ડ એ પોઝિટિવ ચાર્જ છે તો આ તરફ હશે નહીં. આ ઇલેક્ટ્રિક ફીલ્ડ ટોટલ પોર્શન આખો છે એ પોઝિટિવ ને કારણે પણ ER આ તરફ જશે, રાઈટ. ચાલો, તો એ ધ્યાનથી જો આ બહારના બિંદુ માટે આપણે વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને અંદરના બિંદુ માટે વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, રાઈટ. તો બહારના બિંદુ માટે જોઈએ, સમજી લીધું હોય તો હું સાફ કરી નાખું આ. ઓકે, ચાલો એ ધ્યાન આપજો મિત્રો. બહારના બિંદુની આપણે ચર્ચા કરીએ છીએ. તો બહારના બિંદુ માટે, આ બહારના બિંદુ માટે E ને એટલે આઉટર સાઈડ કેટલું હશે આપણું, ES ER. ક્લિયર છે. અને હમણાં જ આપણે જોઈ ગયા કે બહારના બિંદુએ સુવાહકના નજીકના બહારના બિંદુએ એનું મૂલ્ય કેટલું હોય, સિગ્મા અપોન એપ્સિલોન નોટ જેટલું, રાઈટ. તો સિગ્મા અપોન એપ્સિલોન નોટ ES ER લખી શકાય. સમીકરણ નંબર 1 આપી દઈએ. અહીંયા ચેક કરો અંદરની તરફ, તો સુવાહકની અંદરની તરફ તો ઇલેક્ટ્રિક ફીલ્ડનું મૂલ્ય કેટલું હોય, 0 હોય. તો અહીંયા લખી શકીએ E in is equal to શું લખી શકીએ, ES ER. કેમ કે બંનેની ડાયરેક્શન વિરુદ્ધ છે. જો આનું મૂલ્ય 0 હોય તો શું લખી શકાય, જો આને 0 લખી દઉં તો અહીંયા ધ્યાનથી જોજો મિત્રો. જો આનો 0 લખી દઉં તો તમે શું લખી શકો, અહીંયા ધ્યાનથી જોજો, ES ER લખી શકાય ને. એનો મતલબ એવો થયો કે ES ને ER ની વેલ્યુ કેવી થઈ ગઈ, સમાન થઈ ગઈ. જો ES અને ER ની વેલ્યુ સમાન થઈ ગઈ તો અહીંયા આપણે એક વસ્તુ બીજું સમજી શકીએ કે આની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો તો ES ES કેટલું થશે, થોડું ધ્યાનથી જોજો. સ્ક્રીનશોટ લઈ લો, હું સાફ કરવા જઈ રહ્યો છું મિત્રો. ક્લિયર છે, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ધ્યાનથી જોજો. હવે આ સમીકરણની અંદર આની કિંમત મૂકી દો, રાઈટ. તો શું મળશે, ES ER. ES બરાબર ER છે તો ES 2ES થઈ જશે, રાઈટ. તો અહીંયા ધ્યાનથી જુઓ, 2ES is equal to શું મળશે, સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો ES ની વેલ્યુ કેટલી મળી જશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. વેરી ગુડ, ધ્યાનથી આપજો. અહીંયા નંબર 3 ક્લિયર થઈ ગઈ વાત. ઓકે, હવે અહીંયા ધ્યાનથી વિચારવાનો બીજો પ્રયત્ન કરો કે ER ની વેલ્યુ પણ આટલી હશે, ઓફ કોર્સ. હવે આટલા સેક્શન ઉપર લાગતા બળનો વિચાર કરીએ તો એ બળ કેટલો જોવા મળશે, એ ધ્યાનથી જુઓ. સાફ નાખો આ બધું, રાઈટ. અહીંયા ધ્યાનથી જુઓ, રાઈટ. ES બરાબર ER થઈ ગયું. અહીંયા ધ્યાનથી જુઓ, ફોર્સ. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને, Q ઇન્ટુ E. પણ નાનો મોટો Q, કેમ કે નાનો મોટો સેગમેન્ટ આવ્યો છે, રાઈટ. તો dq ઇન્ટુ ER, રાઈટ. તો dq ઇન્ટુ ER કેટલો મળશે, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ dq. ER કેટલું છે, સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, રાઈટ. અચ્છા dq ચાર્જ, નાનો મોટો ચાર્જ અહીંયા કેટલો હશે, તો કે ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ds ઇન્ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, રાઈટ. તો ફોર્સ કેટલો મળ્યો, સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન નોટ ઇન્ટુ ds. ક્લિયર છે. હવે આ સમીકરણને ધ્યાનથી જુઓ. તમે આગળ વિચારવાનો પ્રયત્ન કરીએ કે મારે તો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેશર જોઈએ છે, તો
તો આ સમગ્ર વસ્તુ સાફ કરી નાખો છો, ઉતારી લેજો મિત્રો, અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો, રાઈટ? અચ્છા, અહીંયા ધ્યાનથી જુઓ, ફોર્સ ની વેલ્યુ મને મળી ગઈ. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ વોટ? ફોર્સ અપોન એરિયા. અચ્છા, આ ફોર્સ પણ પરપેન્ડિક્યુલરલી એપ્લાય કરતો હશે, ક્લિયર? તો એની કિંમત આપણે મૂકી દઈએ સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન નોટ ઇન્ટુ ds. અચ્છા, એરિયા નાનો ઊંધો છે તો એ કેટલો હશે? ds જેટલો જ, એટલે ડિવાઇડેડ બાય ds. એરિયાની વેલ્યુ મેં મૂકી છે ds, રાઈટ? તો પોતે પોતાનું વિકલન ફરી પાછું, તો પ્રેશર કેટલું મળી ગયું મને? સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન નોટ. વેરી ગુડ. ધેટ મીન્સ કે કોઈ પણ સુવાહક બોડી હોય એના ઉપર એક પ્રેશર ડેવલપ થતું હોય. હવે એના ઉપર એક બબલ લઈ લો ધારો કે, અને પાણીનું બબલ છે, ધારો કે બબલની અંદર હું પોઝિટિવ વિદ્યુત ભાર મૂકું અથવા તો નેગેટિવ વિદ્યુત ભાર મૂકું તો શું થશે? તો કે ભાઈ પોઝિટિવ વિદ્યુત ભારને કારણે આવી રીતે પ્રેશર ડેવલપ થતું હશે તો એની ત્રિજ્યામાં વધારો થશે. આવો એક નાનકડો એમસીક્યુ પૂછાઈ ચૂક્યો છે પહેલા પણ. ક્લિયર છે, રાઈટ? તો આ પ્રેશર મળ્યા પછી હવે બીજું કંઈક નવું અહીંયા ધ્યાન આપજો. થોડુંક જ બાકી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરી લેજો કે વિચારો આપણને આ સૂત્ર મળી ગયું E is equal to sigma square upon 2 epsilon naught ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેશર. સિગ્મા ની હું શું વેલ્યુ મૂકી શકું વિચારો, રાઈટ? તો આપણી પાસે ER ની વેલ્યુ કેટલી હતી? ER is equal to E આટલો તો સિગ્મા upon epsilon naught, રાઈટ? તો સિગ્મા બરાબર શું મૂકી શકું? E into epsilon naught લખી શકાય. તો અહીંયા E upon E into epsilon naught આ કિંમત માં અહીંયા મૂકી શકું. તો ધ્યાન આપજો, E is equal to E into epsilon naught whole square upon 2 epsilon naught, right? તો અહીંયા ધ્યાનથી જોજો, E is equal to 1/2 E square epsilon naught square upon 2 epsilon naught. ક્લિયર છે? અહીંયા epsilon naught કેન્સલ થશે તો શું મળશે? 1/2 E square epsilon naught. આ સૂત્રને ધ્યાનથી જોવો મિત્રો. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેશર તો આપણને મળી ગયું, ક્લિયર? તો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેશરને કારણે એક આપણને એવું અહીંયા વેલ્યુ મળે છે કે જે પણ પ્રેશર અથવા તો ઘનતા સુવાહકની અંદર સંગ્રહ પામશે તે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામશે. બરાબર છે? આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. સુવાહકના કેટલાક બીજા ટોપિક પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું અને ડાઇલેક્ટ્રિક વિશે પણ સમજીશું, જેથી કરીને આપણો એક ખૂબ જ અગત્યનો ટોપિક કેપેસિટર એ સમજી શકાય. ક્લિયર? ઓકે, ધન્યવાદ મિત્રો. બાય.